હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. હું છું શ્રેયસ પડિયાદરા. આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષય. હવે ઇંગ્લિશ વિષયમાં આપણે એક મહત્વનો જે ટોપિક આવે છે એ શીખવાનો છે આજે. તો એ મહત્વનો ટોપિક છે કયો? તો જો મિત્રો, એ મહત્વનો ટોપિક છે ફંક્શન્સ. શું છે? ફંક્શન્સ. આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય? હવે આપણે પહેલો પ્રશ્ન તો મનમાં એ જ આવે કે આ ફંક્શન ટોપિક તો તમે લઈને આવ્યા છો, તો તમે લઈને આવો છો તેનું તમે કંઈક સમજાવો, આનો ઉપયોગ ક્યાં થાય છે? આ ફંક્શન છે એ આપણે જનરલ વ્યવહારમાં વાતચીતમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્યાં ઉપયોગ કરતા હોઈએ છીએ? વાતચીતમાં. આપણે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે આપણા વિચારોની આપલે થતી હોય છે, પૂછપરછ થતી હોય છે. તો એ પૂછપરછ થાય છે, આપણા વિચારોની આપલે થાય છે, એ આ કોઈના કોઈ ફંક્શનના આધારે થતી હોય છે. કોઈ વાક્ય બોલાય છે, એ વાક્ય પાછળ બોલવાનો કંઈક હેતુ હશે, બોલવાનું કંઈક કાર્ય હશે. તો એ જે હેતુ છે, કાર્ય છે, એને કહેવાય છે ફંક્શન્સ. કે તમે જે વાક્ય બોલ્યા છો એ વાક્ય કયા હેતુથી બોલો છો, કયા કાર્યથી, કયા સિદ્ધાંતથી બોલો છો, તો એને કહેવાય છે ફંક્શન્સ. શું કહેવાય છે? ફંક્શન્સ. હવે આપણે અહીંયા શીખવાનું છે ફંક્શન્સ. હવે ફંક્શન શીખવાના છે, એના માટે થઈને આપણે આ ટોપિક લીધેલો છે. હવે આ ટોપિક એકદમ તમારા માટે નવો હશે. આ ક્યાંય આવેલો નથી. 9મા ધોરણમાં પહેલી વખત તમારે ફંક્શન આવે. હવે ફંક્શન તો આવે છે, ફંક્શન આવે છે, આ ફંક્શન પાછા તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી રિપીટ થયા કરે છે. જ્યાં સુધી ભણો ત્યાં સુધી તમારે શું કરવાના છે? રિપીટ કરવાના છે. પણ કઈ રીતે કરવાના છે? હવે જો 9માં તમારે થોડાક ફંક્શન આવશે, એના એ જ ફંક્શન આગળ તમારે ધોરણ 10માં ઉપયોગમાં લેવામાં આવશે. પરંતુ ત્યાં તમારે ફંક્શનનો ટોપિક છે, પણ ત્યાં થોડાક વધારે ફંક્શન હશે. અત્યારે તમારે જે છે એનાથી થોડાક કંઈક એક્સ્ટ્રા ફંક્શન હશે. જ્યારે તમે 11-12માં જાઓ ત્યારે આ ફંક્શનના આધારે બીજા નવા ફંક્શનો ડેવલપ થયેલા હશે, એ પૂછાશે. તો આપણે અહીંયા 9મા ધોરણમાં બેઝિક પાયો ક્લિયર કરવા માટે પહેલા તો ફંક્શન શીખીએ. કારણ કે 11-12માં જશો ત્યાં થોડાક ફંક્શન થોડાક ડિફરન્ટ આવે છે, પણ એ બેઝ કયો છે? આ જ ફંક્શનનો બેઝ છે. તો આપણે પહેલા આ બેઝ પાયો ક્લિયર કરવા માટે આપણે આ 9મા ધોરણના ફંક્શન શીખીએ છીએ. તો ફંક્શન શીખવાના છે, એના માટે હવે ફંક્શન છે તો તમને કીધું એ પ્રમાણે આપણે વાતચીતમાં ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણને ખ્યાલ હોતો નથી કે ફંક્શન ક્યાં ઉપયોગ થઈ ગયું. આપણે કંઈક વાક્ય બોલીએ છીએ, તો એ વાક્ય બોલીએ છીએ કોઈના કોઈ ફંક્શનના આધારે બોલાતું હશે. કે હું આજે અત્યારે તમને ફંક્શન ભણાવી રહ્યો છું, તો અત્યારે હું વર્તમાનની ઘટના દર્શાવતું ફંક્શન બોલો. કયું બોલો? વર્તમાનની ઘટના દર્શાવતું ફંક્શન. કે તમે બધા વિદ્યાર્થીઓ હોશિયાર છો, તો હું તમારા બધા વિશેની વાતચીત કરી રહ્યો છું, તો મેં તમારા બધાને ડિસ્ક્રાઇબ, વર્ણન કરતું ફંક્શનનો ઉપયોગ કર્યો છે. તો આવી રીતે વાતચીતમાં આપણે અલગ અલગ ફંક્શનનો ઉપયોગ કરતા હશું. તો આપણે એ જોવાનું છે કયું ફંક્શન કઈ જગ્યાએ આવે. અને મહત્વની બાબત એ છે મિત્રો, આ ફંક્શન છે એ તમારે ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી વધારે વેઇટેજ ધરાવતો ટોપિક છે. સૌથી વધારે વેઇટેજ ધરાવે છે. આમાંથી તમને સૌથી વધારે માર્ક્સનું પૂછાય છે. 3 રીતે પૂછાય છે. કેટલી રીતે પૂછાય છે? 3 રીતે. 3 રીતે કઈ કઈ રીતે? પહેલું તો તમને એક પૂછાય છે, એ છે મેચિંગ. મેચિંગ ધ ફંક્શન વિથ સેન્ટેન્સ. એટલે કે તમારે જે જોડકા જોડવાના છે, ફંક્શનના આધારે શું કરવાના છે? જોડકા જોડવાના છે. તો એ મેચિંગ ધ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર ફંક્શન. એક આ પૂછાય છે. બીજું, કમ્પ્લીટ ધ ડાયલોગ. શું છે? કમ્પ્લીટ ધ ડાયલોગ. તમારે એક ડાયલોગ છે એને કમ્પ્લીટ કરવાનો આવશે, પણ શેના આધારે? ફંક્શનનો ઉપયોગ કરીને. ત્રીજી રીતે પૂછાય છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે આમાં તમારે શું કરવાનું છે? અધૂરું વાક્ય આપેલું હોય છે, એ વાક્યને પૂર્ણ કરવાનું છે. અધૂરું વાક્ય છે, એ વાક્યને તમારે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે.
તો એના આધારે તમને ફંક્શન પૂછાય છે. હવે આ 3 રીતે આપણને ફંક્શન પૂછાય છે. કેટલી રીતે? 3 રીતે ફંક્શન પૂછાય છે. હવે 3 રીતે ફંક્શન પૂછાય છે એટલા માટે આનું વેઇટેજ સૌથી વધારે છે. સૌથી વધારે માર્ક્સનું ફંક્શનમાંથી આવે છે. અને ફંક્શનમાં કઈ લેવાનું છે જ નહીં. તમે એકવાર શીખો અને બીજી વખત રિવિઝન કરશો ત્યાં તમને બધા ફંક્શન યાદ રહી જશે. એટલે આપણે ફંક્શન છે એ બરાબર ધ્યાન દઈને શીખીએ. તો એના માટે મિત્રો હવે અલગ અલગ ફંક્શન છે એ ફંક્શન આપણે જાણીએ. હવે જો અહીંયા તમને કંઈક આપ્યું છે હેલો, એબીસી, ટ્રાન્સલેટ ને એવું, આ પણ એક પ્રકારના ફંક્શનો જ છે. એના આધારે તમને અહીંયા આપેલું છે. હવે આપણે તો અંદર ડિટેલમાં નોલેજ મેળવવું છે તો આપણે વારાફરતી 1 by 1 ફંક્શન જોઈએ કે કયું ફંક્શન છે એ કયા પ્રકારનું વાક્ય બોલે અથવા તો કયા પ્રકારનું વાક્ય બોલવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે. હવે તમે ક્યાંક અમુક ગ્રામરની બુક જોઈશો તો એમાં તમને ફંક્શન વિશે એટલું બધું ડિટેલમાં માહિતી આપેલી નથી. તમને ફક્ત એ ફંક્શનને લગતા વાક્યો આપી દીધા છે, એની વિશે ડિટેલમાં માહિતી આપી નથી. તો આપણે એ ડિટેલમાં માહિતી અહીંયા લેવાની છે કે કયું વાક્ય આવશે, કયા ફંક્શનના આધારે છે અને કઈ રીતે વાક્ય બને છે. તો એ રીતે આપણે માહિતી મેળવવા માટે હવે ફંક્શન જોઈએ છે. તો જુઓ મિત્રો, સૌ પ્રથમ ફંક્શન આવે છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે શું થાય? તમારી લાગણી છે, તમારી ભાવના છે, એને શું કહેવાય છે? ઇમોશન કહેવાય છે. તો આપણે અહીંયા એક્સપ્રેસિંગ એટલે કે દર્શાવવું, બતાવવું, અને ઇમોશન એટલે કે ભાવનાઓ. હવે આપણે અલગ અલગ વાક્ય બોલતા હશું તો આ વાક્યમાં આપણે અલગ અલગ ભાવના દર્શાવતા હશું, અલગ અલગ લાગણી દર્શાવતા હશું. દર્શાવીએ કે નહીં? વાહ, ખૂબ સરસ. બહુ ખરાબ થયું છે, દુઃખની વાત કહેવાય છે, કહીએ ને તો એ ફંક્શન છે. તમે કીધું વાહ ખૂબ સરસ, એ એક પ્રકારની ભાવના છે. તમારી અંદર કંઈક પોઝિટિવ ભાવના આવે છે, પોઝિટિવ લાગણી આવે છે, એ તમે દર્શાવી. બીજી તરફ ખૂબ દુઃખ થયું છે, આવું ના થવું જોઈએ, તો એ તમારી બીજી ભાવના દર્શાવે છે. થોડીક કંઈક દુઃખની વાત દર્શાવે છે, દુઃખની લાગણી દર્શાવે છે. તો એ શું થયું? એક્સપ્રેસિંગ ઇમોશન. તમારી ભાવના દર્શાવે છે, તમારી લાગણી દર્શાવે છે કે નહીં? તો મિત્રો આ જ રીતે અહીંયા તમને નામ આપ્યું છે એ પ્રમાણે એક્સપ્રેસિંગ ઇમોશન એટલે કે ભાવના દર્શાવો, લાગણી દર્શાવો. જો અહીંયા લખ્યું છે ભાવના દર્શાવો. ભાવનાની જગ્યાએ તમે બીજો શબ્દ ઉપયોગ કરી શકો. કયો? લાગણી. તો પણ ઇમોશન જ કહેવાય છે. તો એમાં કઈ કઈ પ્રકારની ઇમોશન આવે છે, કઈ કઈ પ્રકારની લાગણીઓ આવે છે, એ આપણે અહીંયા જોવાનું છે. તો પહેલા સૌ પ્રથમ આ જે નામ છે એ નામ વિશેની માહિતી અહીંયા તમને આપી છે. આ લેંગ્વેજ ફંક્શન આપણી લાગણી કે ભાવ વ્યક્ત કરવા વપરાય છે. શું? આ લેંગ્વેજ ફંક્શન છે, આ ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન, એનો ઉપયોગ ક્યાં થાય? તમારી જે લાગણી છે, ભાવ છે, એને દર્શાવવા માટે. કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ ઓફ લક, હાઉ સેડ, વોટ અ શેમ. કરીએ કે નહીં? તો એ જે છે એ આપણી લાગણી, ભાવ વ્યક્ત કરે છે. હુર્રા, બ્રાવો, એલાસ, એ આપણી એક પ્રકારની ભાવના છે. એ ભાવના દર્શાવતા શબ્દો છે જે આપણે અંગ્રેજીમાં ઉપયોગ કરીએ છીએ. હુર્રા, ઈપ્પી, બ્રાવો, એ બધા શું છે? આનંદની લાગણી દર્શાવે છે. એલાસ એ દુઃખની લાગણી દર્શાવે છે. તો એવી રીતે અલગ અલગ શબ્દો છે એ લાગણી દર્શાવે છે. એ શબ્દો આવે એટલે આપણે સમજવાનું કે આપણે કયા ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ? એક્સપ્રેસિંગ ઇમોશન. ખ્યાલ આવ્યો? જો મિત્રો, બીજું તેને માટે ઉદ્ગાર વાક્યો કે ઉદ્ગારોનો ઉપયોગ થાય છે. એટલે તમારે જોવાનું વાક્ય હશે એમાં ઉદ્ગાર ચિહ્ન આવતું હશે. શું આવતું હશે? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન આવે એટલે આપણે સમજવાનું કે આમાં કંઈક લાગણીની વાત છે, ને લાગણીની વાત આવે એટલે એક્સપ્રેસિંગ ઇમોશન. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ? એક્સપ્રેસિંગ ઇમોશન ફંક્શન મગજમાં ફિટ થઈ ગયું. કઈ રીતે? કે તમારે જે પણ કઈ લાગણી કે ભાવના દર્શાવવી છે તો એના માટે ઉદ્ગાર વાક્ય આવે. હવે આપણે પરીક્ષામાં જોઈએ છે, ઓલા તમને કીધું મેચિંગ ધ ફંક્શન, કે જોડતા જોડવાનું પૂછાણું છે. હવે પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એમાં વાક્યો આપેલા છે, પાર્ટ બી માં તમને ફંક્શનના
નામ આપેલા છે. હવે પાર્ટ એમાં તમને કંઈક ઉદ્ગાર વાક્ય આપ્યું છે અને પાર્ટ બી માં તમને ક્યાંક એવું કીધું છે એક્સપ્રેસિંગ ઇમોશન. આપણે એ ઉદ્ગાર વાક્યને કોની સાથે જોડવાના છે? એક્સપ્રેસિંગ ઇમોશન સાથે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે ફંક્શન ઓળખવાના છે. બીજું, કમ્પ્લીટ ધ ડાયલોગ. હવે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. એમાં પણ તમારે જે પણ કઈ વાક્યો છે એ વાક્યોમાં આપણે જવાબ પૂરવાનો છે, ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે એમાં તમારે કંઈક ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે ખબર પડે? હવે તમને કીધું હોય કે ભાઈ મારી પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા છે, તો હું તમને શું કહું? તમે મને શું કહો? અભિનંદન કહો, કોંગ્રેચ્યુલેશન્સ. તો આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ આવી ગયો કે કોંગ્રેચ્યુલેશન્સ, વાહ, અભિનંદન, તમે સારા માર્ક્સ મેળવ્યા છે. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. હવે તમને એવું કીધું છે અડધું સેન્ટેન્સ ખાલી જગ્યા છે, અડધું સેન્ટેન્સ આપેલું છે. હવે પાછળનું સેન્ટેન્સ તમને આપ્યું છે કે અમે મેચ જીતી ગયા અને આગળનું સેન્ટેન્સ છે એ ખાલી જગ્યા છે. તો આપણે એ વાક્ય પૂર્ણ કરવું છે તો આગળ નામ શું લખે? હુર્રા, વી હેવ વન ધ મેચ. ઓ, આનંદની વાત છે, અમે મેચ જીતી ગયા છીએ. તો આવી રીતે લાગણી દર્શાવવાની છે. તો જુઓ મિત્રો, અહીંયા લાગણીઓ માટે મોટે ભાગે નીચે આપેલા મૂડ્સ મિજાજમાં વ્યક્ત થતી હોય. કયા કયા મિજાજ છે, કયા કયા મૂડ છે? લાગણી દર્શાવતા મૂડ છે એ ક્યાંક તમને ખુશીનું મૂડ હોય, ક્યાંક તમને દુઃખનું મૂડ હોય, ક્યાંક તમારે અણગમો હોય, કંઈક તમને પસંદ નથી, ક્યાંક તમારે ગુસ્સો છે. તો એવા લાગણી દર્શાવતા શબ્દો કયા કયા આવે? જોય, આનંદની લાગણી દર્શાવે છે. સેડનેસ, દુઃખ. એક્સાઇટમેન્ટ, ઉત્તેજના. પીટી, દયાભાવ. રિગ્રેટ, કે તમારે જે કંઈક માફી માંગવી છે એવું છે, અથવા તો સિમ્પથી દર્શાવવી છે. સરપ્રાઈઝ, આશ્ચર્ય, ઓ આટલું વિશાળ. ત્યારબાદ ફિયર, ડર, બહુ ડર લાગે છે. એંગર, ગુસ્સો. કેમ ભાઈ? એંગર, ગુસ્સો. ડિસ્ગસ્ટ, પસંદ નથી, અણગમો, આ નહીં ચાલે, પેલા કલરમાં બતાવો ને મને, આ કલરમાં નહીં ચાલે. તો એ છે. આ અલગ અલગ તમારી લાગણી દર્શાવતા શબ્દો છે. જોય છે એ આનંદ દર્શાવે, સેડનેસ છે દુઃખ દર્શાવે, એક્સાઇટમેન્ટ ઉત્તેજના દર્શાવે, પીટી છે એ દયાભાવ કરુણા દર્શાવે છે, રિગ્રેટ થોડીક દુઃખ સિમ્પેથી દર્શાવે, સહાનુભૂતિ. સરપ્રાઈઝ, આશ્ચર્ય, ઓહ. ફિયર, ડર. એંગર, ગુસ્સો. ચાલ. ડિસ્ગસ્ટ, અણગમો વગેરે. આવી રીતે તમે અલગ અલગ લાગણી દર્શાવવા માટે અલગ અલગ મૂડ આવતા હોય છે, કે આપણે અલગ અલગ મિજાજ હોય છે. કઈ બધેમાં આપણે એક્સપ્રેશન સેમ હોય છે? નહીં, અલગ અલગ હોય છે. એમાં અલગ અલગ હોય છે. ખુશીમાં ભાઈ સ્માઇલ સાથે તમે કહો છો, દુઃખમાં થોડુંક તમારું મોઢું છે એ નાનું અમથું થઈ જતું હોય છે. થઈ જાય કે નહીં? તો આવી રીતે અલગ અલગ મૂડ આવે છે. હવે એના આધારે એના વાક્યો છે, થોડાક એક્ઝામ્પલ મેં તમને સમજાવવાની ટ્રાય કરી છે, થોડુંક સમજજો. જો અહીંયા એક ટેબલ તરીકે આ લાગણી દર્શાવતા શબ્દો આપ્યા છે. લાગણી દર્શાવતા શું આપેલા છે? શબ્દો. વાવ, હાઉ બ્યુટીફુલ. વાવ, કેટલું સુંદર છે કે નહીં? હાઉ બ્યુટીફુલ, કેટલી સુંદર છે, કેટલું સુંદર છે, બોલી શકાય એવી રીતે. ત્યારબાદ હાઉ સેડ, બહુ દુઃખ થયું, કેટલું દુઃખ છે. ત્યારબાદ કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. અભિનંદન, તમે પરીક્ષા પાસ કરી દીધી. અભિનંદન, તમારા મેરેજ થવાના છે. થાય કે નહીં? તો એવી રીતે કોંગ્રેચ્યુલેશન્સ. બ્રાવો, બ્રાવો, આ ભાઈ બ્રાવો, ડિંચિક ડિંચિક, ડીજે, બ્રાવો, ડીજે. આ બ્રાવો એટલે શું છે? આનંદ દર્શાવતો શબ્દ છે. લાગણી, તમારી આનંદની લાગણી દર્શાવતો શબ્દ છે. તમારે ક્યારેક ખુશીની લાગણી દર્શાવવી છે, આનંદનો ભાવ પ્રગટ કરવો છે, ત્યારે તમે બ્રાવો શબ્દનો ઉપયોગ કરી શકો. કયા શબ્દનો? બ્રાવો. સાથે હુર્રા. હુર્રા શબ્દ પણ બોલી શકાય, અથવા તો ઈપી દર્શાવી શકાય. ત્યારબાદ એલાસ, આ છે આ દુઃખની લાગણી દર્શાવે છે. એની દર્શાવે છે દુઃખ. એલાસ, બહુ દુઃખ થયું છે. તો આવી રીતે દુઃખની લાગણી પણ દર્શાવવાના, આનંદની લાગણી પણ દર્શાવ. તો એના કંઈક શબ્દો છે એ આપણે સમજવાના કે આ શબ્દ છે એ આ પ્રકારની લાગણી દર્શાવતા હોય છે. આગળ જો મિત્રો, વોટ અ પીટી.
કયા કરુણા ભાવ, દયા ભાવ દર્શાવવાનો છે. એના માટે ઉપયોગ વેલ ડન, શાબાશ શાબાશ, તમે બહુ સરસ રિઝલ્ટ લાવ્યા છો, શાબાશ. વોટ અ શેમ, કેટલું શરમ ભર્યું છે, નથી ખબર. પછી તમને આવે છે બેસ્ટ ઓફ લક. આજે નથી ખબર બોલ્યો એ કાઢ નાખજો. બેસ્ટ ઓફ લક. પછી તમારે આવે છે આ બેસ્ટ ઓફ લક, કે તમે પરીક્ષા આપવા જાવ છો ત્યારે તમને વિશ કરવામાં આવે છે બેસ્ટ ઓફ લક, ભાઈ તમારા લાખ છે ખૂબ સારા નીકળે, કે જેથી કરીને તમે પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકો. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ એવા શબ્દ વાપરી શકાય. ગુડ આઈડિયા, ખૂબ સરસ વિચાર છે ભાઈ તારો, કે ભાઈ તે નક્કી કર્યું છે કે હવે મારે ભાઈ બરાબર રીતે મહેનત કરીને પરિણામ લાવવું છે, તો એ તમારો વિચાર છે એ ખૂબ સરસ વિચાર છે. તો આવી રીતે લાગણી દર્શાવતા અલગ અલગ શબ્દો છે. મેં અહીંયા થોડાક જ લીધા છે, આવા ઘણા બધા શબ્દો આવે છે. હવે એ તમે એક્ઝામ્પલ જોવો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જાય કેવા પ્રકારના શબ્દો આવે છે. તો જુઓ મિત્રો, અહીંયા હવે થોડાક એક્ઝામ્પલ લીધા છે એના. હવે એક્ઝામ્પલ લીધા છે એમાં ક્યાંક એવા શબ્દો આવે છે. હવે આપણે ઓળખવું છે કે આ વાક્ય કયા પ્રકારના ફંક્શનનું છે, આપણે એ શબ્દો પરથી ઓળખી જવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા હુર્રા, વી હેવ વોન ધ મેચ. હુર્રા છે એ શું દર્શાવે? આગળ તમને કીધું, આનંદ દર્શાવે. શું દર્શાવે? આનંદ. તો અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન એમ પણ આવે, અથવા તો એક્સપ્રેસિંગ ઇમોશન અને કાઉન્સમાં લખ્યું હોય જોય. શું લખ્યું છે? જોય. એટલે કે આનંદની લાગણી દર્શાવે છે. એક્સપ્રેસિંગ ઇમોશન લાગણી દર્શાવે છે, ભાવના દર્શાવે છે, પણ શેની? જોય, આનંદની દર્શાવે છે. આવી રીતે લખેલું હોઈ શકે, અથવા ફક્ત તમને શું લખ્યું? એક્સપ્રેસિંગ ઇમોશન. Oh, I have made the same mistake. ઉદ્ગાર ચિહ્ન વાળું છે. ઓહ, અરે મેં ફરી વખત આની આ જ ભૂલ કરી. તમારે કંઈક દુઃખ દર્શાવે છે. એક્સપ્રેસિંગ ઇમોશન, સેડનેસ. ત્યારબાદ what a nice dress is this. કે આ ડ્રેસ કેટલો સુંદર છે, વખાણ કરે છે. શું કરે છે? વખાણ કરે છે, ખુશીથી વખાણ કરે છે. હવે વખાણ કરતા એટલે પ્રેઝ પણ લખી શકાય. તો અહીંયા શું છે? એક્સપ્રેસિંગ ઇમોશન, કાઉન્સમાં પ્રેઝ શબ્દ પણ ઓળખવામાં. બેસ્ટ ઓફ લક, બીજા વ્યક્તિને તમે સારું એવું કરો છો, સારા એવા વિચાર આપો છો, તો બેસ્ટ વિશિસ એવું પણ આવી શકે. એક્સપ્રેસિંગ ઇમોશન, બેસ્ટ વિશિસ. ચીયર અપ, આઈ હેવ ફેન્ટાસ્ટિક આઈડિયા ડિયર. ચીયર અપ, આઈ હેવ ફેન્ટાસ્ટિક આઈડિયા. તો આ છે એ આનંદની લાગણી દર્શાવે છે. એક્સપ્રેસિંગ ઇમોશન, જોય. તો આવી રીતે લાગણી દર્શાવતા અલગ અલગ વાક્યો છે, પણ ઓળખવાનું ક્યાંથી? ઉદ્ગાર ચિહ્ન અને સાથે તમારે કંઈક એવા લાગણી દર્શાવતા શબ્દ, એના આધારે આપણે વાક્ય ઓળખવાનું છે કે વાક્યમાં કયા ફંક્શનનો ઉપયોગ થયો છે. ખબર પડી મિત્રો? આ તમે જોયું છે એક્સપ્રેસિંગ ઇમોશન ફંક્શન, એ અહીંયા આવી રીતે આપણે ચેક કરવામાં આવે છે. ખ્યાલ આવો? ઓકે, બરાબર, ડન. હવે જો નેક્સ્ટ બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ શબ્દ છે એટલે શું થાય? હવે આપણને એવું થાય આ પાસ્ટ એટલે શું? પાસ્ટ એટલે ભૂતકાળ. શું આવે? ભૂતકાળ. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, રજૂઆત કરવી, લખવું, દર્શાવવું, એવું થાય. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ઇવેન્ટ એટલે કે ઘટના. ક્યારેક તમારે ભૂતકાળની ઘટના દર્શાવવી છે. શું દર્શાવવું છે? ભૂતકાળની ઘટના દર્શાવવી છે. તો એ ભૂતકાળની ઘટના દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે છે. શું આવે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે જુઓ મિત્રો, એમાં કઈ રીતે આવે છે? તો એમાં આ ફંક્શનમાં ભૂતકાળમાં બનેલ ઘટનાનું વર્ણન કરવાનું છે. શું કરવાનું છે? ભૂતકાળમાં બનેલ ઘટનાનું વર્ણન કરવાનું છે. તો ત્યારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ફંક્શન આવે. ભૂતકાળમાં બનેલી ઘટના છે ને એ દર્શાવવી છે, ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જો મિત્રો કઈ રીતે? તેને માટે મુખ્યત્વે સાદો ભૂતકાળ અને
ચાલુ ભૂતકાળ વપરાય છે. કયો કાળ વપરાય છે? ભૂતકાળ. કેમ ભૂતકાળ? કારણ કે ભૂતકાળની જ ઘટના દર્શાવવાની છે, તો ભૂતળા કાળનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે કયા કયા કાળનો ઉપયોગ કરી શકીએ? સાદો ભૂતકાળ અથવા તો ચાલુ ભૂતકાળ. જો એ મિત્રો સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ છે એનો કઈ રીતે આપણે ઉપયોગ કરવાનો છે ખબર કેમ પડે? તો વાક્યમાં જોવાનું, તેમાં ક્રિયાપદમાં ભૂતકાળના રૂપ આપેલા હોય એટલે કે V2. આપણે જે ઈડી વાળું કહીએ છીએ એ ઈડી વાળું રૂપ હોય. ત્યારબાદ ડીડ નોટ પ્લસ V1. આ ડીડ છે એ પણ શું દર્શાવે? ભૂતકાળ દર્શાવે. વોઝ વેર પ્લસ આઈએનજી વાળો, તો વોઝ વેર પણ શું દર્શાવે? ભૂતકાળ દર્શાવે. તો આવી રીતે ભૂતકાળ દર્શાવતા વગેરે રૂપોનો ઉપયોગ થયો હોય છે. વાક્ય છે એમાં ભૂતકાળનું રૂપ ઈડી વાળું રૂપ આવેલું હોય, ડીડ નોટ આવતું હોય, વોઝ વેર આવતું હોય. તો આવી રીતે તમારે ભૂતકાળના રૂપનો ઉપયોગ થયો હોય એટલે સમજી જાઓ આ વાક્યમાં ભૂતકાળના રૂપનો ઉપયોગ થયો છે. તો આ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું છે. કયા ફંક્શનનું છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટનું છે. ખ્યાલ આવ્યો? જો મિત્રો આગળ તમને આવી રીતે વાક્ય રચના પ્રમાણે ગોઠવેલા હોય અથવા તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય પૂર્ણ કરવાનું છે, તો તમને કરતા આપેલું હોય પાછળ ખાલી જગ્યા આપી છે, આવી રીતે વાક્ય પૂર્ણ કરવાનું. કઈ રીતે? તમારી જે ભૂતકાળની વાક્ય રચના છે ને, સાદા ભૂતકાળની અને ચાલુ ભૂતકાળની, એનો જ ઉપયોગ કરવાનો છે. જો અહીંયા કર્તા પ્લસ V2 એટલે કે ભૂતકાળનું રૂપ પ્લસ કર્મન પ્લસ અન્ય શબ્દ. તો આ તમારી સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના છે. સાદો ભૂતકાળ હકાર વાક્ય રચના. ત્યારબાદ કર્તા ડીડ નોટ પ્લસ V1. ડીડ આવે છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ. આ સાદો ભૂતકાળ નકાર છે. સાદો ભૂતકાળ જ છે પણ કયો? નકાર. હકાર અને નકાર. હકારમાં આપણે ભૂતકાળનું લખીએ, નકારમાં ડીડ દર્શાવીએ છીએ એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ. ત્યારબાદ ચાલુ ભૂતકાળની છે કર્તા પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ છે એ છે ચાલુ ભૂતકાળ. હવે નકાર બનાવો તો વોઝ વેર પછી નોટ મૂકી દેવામાં આવે છે. તો આપણે યાદ શું રાખવાનું છે? ભૂતકાળનું રૂપ આવે, ડીડ આવે, વોઝ વેર આવે તો એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. જો ભૂતકાળનું રૂપ મૂકી દેવાનું, હકાર વાક્ય હોય તો ડાયરેક્ટ ભૂતકાળનું રૂપ, નકાર વાક્ય હોય તો ડીડ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને ચાલુ ભૂતકાળનું દર્શાવવું હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી વાળું. ખ્યાલ આવ્યો? તો આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે કેમ વાક્ય છે એ પૂર્ણ પણ કરી શકીએ, કમ્પ્લીટ પણ કરી શકીએ. હવે એ તમને છેલ્લે કંઈક એક્સરસાઇઝ કરાવવામાં આવશે ત્યારે હું કરાવું છું. અત્યારે થોડાક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ તમારે લખવાના છે. પછી આપણે ત્રણેય રીતે શીખવાનું છે કે કઈ રીતે ફંક્શન કમ્પ્લીટ કરી શકાય. તો એના માટે જો મિત્રો અહીંયા તમને અહીંયા કીધું છે વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો, વાક્ય પૂર્ણ કરવાનું. એ આપણે વાક્ય પૂર્ણ કરતા શીખીશું ત્યારે જોઈશું. અત્યારે ખાલી ફંક્શનની થોડીક માહિતી મેળવીએ છીએ. તો અહીંયા ભૂતકાળના રૂપ આવે એટલે સમજવાનું ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ફંક્શન છે. કયો ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવતું ફંક્શન છે. જો મિત્રો આગળ હજી તો અહીંયા થોડાક એના એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. એક્ઝામ્પલ કયા છે? We went for a walk yesterday. અમે ગઈકાલે વોક માટે ગયા હતા. અમે ગઈકાલે ચાલવા માટે ગયા હતા. ગઈકાલે yesterday શબ્દ આવ્યું અને went ભૂતકાળનું રૂપ દર્શાવે છે. આ ભૂતકાળનું રૂપ દર્શાવ્યું એટલે શું આવે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એટલે આ ફંક્શન છે એ કયા કાળનું છે? ભૂતકાળનું છે. સોરી, વાક્ય છે એ ભૂતકાળનું છે એટલે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એ જ રીતે બીજું વાક્ય જો, they visited સાપુતારા લાસ્ટ યર. તેઓએ ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી હતી. આપણે ગુજરાતી કરવાની જરૂર પણ નથી પડતી. વિઝિટેડ ભૂતકાળનો શબ્દ આવ્યો એટલે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળના રૂપ આવે છે, આપણે આગળ જ કીધું, આગળ તમે જોયું ભૂતકાળના રૂપ આવે, ડીડ આવે અથવા તો વોઝ વેર આવે તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો અહીંયા વિઝિટેડ ભૂતકાળનું રૂપ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે. આગળ જાઓ મિત્રો,
મિનલ વોઝ વોચિંગ ટીવી, કે મિનલ છે એ ટીવી જોઈ રહી હતી. અહીંયા જો વોઝ શું દર્શાવે? ભૂતકાળ દર્શાવે. વાક્ય કયું? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. એવી જ રીતે અહીંયા ધ ચિલ્ડ્રન વર શાઉટિંગ ઇન ધ ક્લાસ. આ વોઝ વર ભૂતકાળ દર્શાવે છે. શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. તો વાક્ય કયું? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ખ્યાલ આવે છે મિત્રો? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળની ઘટના દર્શાવતું ફંક્શન છે. એમાં શું જોવાનું? ભૂતકાળના રૂપ જોવાના. ખબર પડે ભાઈ, એટલું ઈઝી છે. હવે બુકમાં વાંચવા બેસે ને તો ખબર ન પડે કઈ રીતે આવે છે. એવી રીતે થોડુંક સમજેલા હોય તમને ખ્યાલ આવશે કઈ રીતે ફંક્શન નો ઉપયોગ થાય, કઈ રીતે ફંક્શન ઓળખવું, કઈ રીતે વાક્ય પૂર્ણ કરવું. જોયું? આપણે બે ફંક્શન જોયા, એક્સપ્રેસિંગ ઇમોશન અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ખ્યાલ આવ્યો? હવે જોઈએ આગળનું છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. મિત્રો અહીંયા તમને શું કીધું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. પ્રેઝન્ટ એટલે કે હાલનું, વર્તમાન. શું આવે છે? વર્તમાન. તમે આગળ જોયું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ભૂતકાળનું ફંક્શન હતું, ભૂતકાળની ઘટના દર્શાવતું હતું. એવી જ રીતે અહીંયા વર્તમાન કાળની ઘટના દર્શાવતું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. વર્તમાન કાળની ઘટના દર્શાવે છે. જો શું દર્શાવે છે? વર્તમાન કાળની ઘટના દર્શાવે છે. તો અહીંયા આપણે જોવાનું છે વર્તમાન કાળના રૂપ હશે. ત્યાં તમારે શેના રૂપ હતા? ભૂતકાળના રૂપ આવતા હતા. એવી જ રીતે તો અહીંયા વર્તમાન કાળના રૂપ આવતા હશે. કઈ રીતે? જો મિત્રો તમને કીધું આ ફંક્શન વર્તમાન કાળમાં બનેલ ઘટનાનું વર્ણન કરે. આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. ક્યાં ઉપયોગ થાય? વર્તમાન કાળમાં બનેલ ઘટનાનું વર્ણન કરવા માટે ઉપયોગ થાય છે. થાય? ખબર પડી? એવી જ રીતે જો અહીંયા મિત્રો તેને માટે મુખ્યત્વે સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વપરાય છે. કયો કાળ વપરાય? સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ વપરાય છે. આપણે આગળ જોયું ભૂતકાળની ઘટના દર્શાવતું ત્યાં સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ લેવાતો હતો. સાદા ભૂતકાળમાં ભૂતકાળના રૂપ ડીડ અને ચાલુ ભૂતકાળના વોઝ વેરનો ઉપયોગ થતો હતો. એવી જ રીતે અહીંયા સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળના રૂપનો ઉપયોગ થતો હશે. તો એ કયો ઉપયોગ થાય? એ તમને અહીંયા આપેલું છે. જો નીચેની લાઈન છે એમાં તમને કીધું છે વર્તમાન કાળના રૂપ આવે છે, ડુ ડઝ આવે છે અને એમિઝાર આવે છે. વર્તમાન કાળના રૂપ આવે છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ. કયું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. સાથે ડુ અને ડઝ નોટ આવે છે, સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ડુ ડઝ આવે છે તો શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. એમિઝાર ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, સાથે આઈએનજી વાળું રૂપ. એમિઝાર પ્લસ આઈએનજી વગેરે રૂપોનો ઉપયોગ થાય છે. આ વર્તમાન કાળની ઘટના દર્શાવે છે. વર્તમાન કાળના રૂપ ડુ ડઝ કે એમિઝારનો ઉપયોગ થાય છે. જો એની વાક્ય રચના છે એ તમને અહીંયા આપેલી છે. આ જે પેલી બે વાક્ય રચના છે એ સાદા વર્તમાન કાળની છે. કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેઈએસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એસકેઈએસ ક્યારે આવે? હી, શી, ઈટ હોય ત્યારે. કર્તા તરીકે શું હોય? હી, શી, ઈટ હોય ત્યારે. હી, શી, ઈટ સિવાય હોય તો શું મૂકવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. ખ્યાલ આવ્યો? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો એસકેઈએસ વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ વાક્ય રચના છે એ છે હકાર સાદો વર્તમાન કાળ. હકાર સાદો વર્તમાન કાળ. ત્યારબાદ જો કર્તા ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ અન્ય શબ્દ. ડુ ડઝ આવે છે એટલે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ખ્યાલ આવ્યો? તો કર્તા ડુ ડઝ નોટ પ્લસ V1 પ્લસ કર્મ અન્ય શબ્દ. ડઝ ક્યારે આવે? હી, શી, ઈટ હોય ત્યારે. કર્તા તરીકે શું હોય? હી, શી, ઈટ હોય તો ડઝ, નહીતર ડુ. આ છે નકાર વાક્ય રચના અને કયા કાળની? સાદો વર્તમાન કાળ. ખ્યાલ આવ્યો? એવી જ રીતે આ છે કર્તા એમિઝાર પ્લસ આઈએનજી વાળું પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ છે ચાલુ વર્તમાન કાળ, હકાર. નકાર કરવું હોય તો એમિઝાર પછી શું મૂકી દેવાનું? નોટ. આ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે. તો આવી રીતે વર્તમાન કાળના રૂપ દર્શાવે છે.
તો એ ફંક્શન કયું? વર્તમાન કાળની ઘટના દર્શાવતું ફંક્શન. કયું ફંક્શન આવે છે? વર્તમાન કાળની ઘટના દર્શાવતું ફંક્શન. ઢીંચક ઢીંચક આવે ને? હા, એ જ વર્તમાન કાળની ઘટના દર્શાવતું ફંક્શન છે. આગળ જો મિત્રો, થોડાક એના એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. હવે એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલ જોઈએ છે. તો એક્ઝામ્પલ જોઈએ છે તો શું એક્ઝામ્પલ આપેલા છે? તો એ એક્ઝામ્પલ આપણે જોવાના છે. એક્ઝામ્પલ જોઈએ, જો સાંભળો મિત્રો. યશ સિંગ્સ અ સોંગ. યશ સિંગ્સ, SKES વાળું છે. કયું છે? SKES વાળું રૂપ આવ્યું છે. SKES વાળું રૂપ શેમાં આવે? વર્તમાન કાળમાં આવે. શેમાં આવે? વર્તમાન કાળમાં આવે. અને કેમ SKES? યશ છોકરો છે, શેમાં આવે? હી, શી, ઇટ. અહીંયા પણ છોકરો છે એટલે હીમાં આવે છે. તો અહીંયા હી આવે છે એટલે શું લખ્યું છે? SKES. તમને કીધું કે હી સી ઇટ હશે ત્યારે SKES હશે. અને હી સી ઇટ સિવાય હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા જો મિત્રો, અહીંયા તમને SKES આપ્યું છે એટલે છોકરો છે એટલા માટે SKES છે. અને SKES છે એટલે વર્તમાન કાળ, તો એને વર્તમાન કાળ દર્શાવતું ફંક્શન છે તો એ આવે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. તો આ જે પહેલું વાક્ય છે એમાં SKES હોવાના કારણે આપણે નક્કી કરી શકીએ કે એ વાક્ય ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટનું છે. ક્યાંથી નક્કી કર્યું? ક્રિયાપદનું રૂપ જોયું. મૂળ રૂપ છે કે SKES કે ઈડી વાળું? ઈડી વાળું હોય તો ભૂતકાળ, તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. SKES અથવા તો મૂળ રૂપ છે તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. જોઈએ મિત્રો આગળ. ધ ટીચર ટેલ્સ અસ અ સ્ટોરી. ટીચર છે, ટીચર. ટીચર્સ નથી, ટીચર એક વચન વ્યક્તિ છે. ટીચર છે એ પુરુષય હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, વચ્ચેનું પણ હોઈ શકે. પુરુષ સ્ત્રી કોઈ પણ હોઈ શકે. તો એના માટે આપણે હી સી લખી શકીએ. તો એના માટે થઈને તમને SKES વાળું છે. અને SKES વાળું છે એટલે વર્તમાન કાળ. તો કયું ફંક્શન આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ આવે. આગળ જો મિત્રો, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. એમિઝાર સાથે ING કયો કાળ દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. તો આ ફંક્શન છે એ કયા ફંક્શન આવ્યું? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. આગળનું જો મિત્રો, ધે આર પ્લેઇંગ ટેનિસ. એમિઝાર સાથે ING વાળું. એમિઝાર ક્યારે આવી? વર્તમાન કાળમાં આવે. પહેલા કાળ શીખ્યા છીએ આપણે, સૌપ્રથમ કાળથી જ શરૂઆત કરવામાં આવે છે. એમિઝાર ક્યારે આવે? વર્તમાન કાળમાં આવે. વર્તમાન કાળ દર્શાવતું ફંક્શન એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. કયું આવે? ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. ખ્યાલ આવ્યો મિત્રો? પાસ્ટ ઇવેન્ટ કઈ રીતે નક્કી કરીએ છીએ, પ્રેઝન્ટ ઇવેન્ટ કઈ રીતે નક્કી કરીએ છીએ? ખબર પડી ગઈ? ઓકે મિત્રો, નેક્સ્ટ જોઈએ છે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી. આ શું છે? સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એવો શબ્દ વાપરેલો છે. આ શું છે? આ છે સિકિંગ ઇન્ફોર્મેશન અથવા ઇન્ક્વાયરી એવો શબ્દ વાપરેલો છે. એ તમને પૂછપરછ માટે આવે છે. શેના માટે આવે છે? માહિતી મેળવવા માટે અથવા તો પૂછપરછ કરવા માટે. માહિતી મેળવવા અથવા તો કયું આવે? પૂછપરછ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? જો મિત્રો, આ ફંક્શનમાં WH વર્ડ્સથી એટલે કે who, what, when, where, why, whom, whose, how વગેરે જેવા શબ્દો વડે બનતા પ્રશ્નોનો ઉપયોગ કરીને માહિતી મેળવવા માટે થાય છે. પ્રશ્નો છે. હવે તમને કીધું તો આગળ શરૂઆત થઈ ત્યારે જ ફંક્શન છે એ આપણી વાતચીતમાં વિચારોની આપલે કરતા હોઈએ છીએ, પૂછપરછ કરતા હોઈએ છીએ ત્યારે થતું હોય છે. તો ઘણી વખત તમે કંઈક વાતચીત કરતા હો એમાં તમે પ્રશ્નો પણ પૂછો છો. તો આજે તમે પ્રશ્નો પૂછો છો એ પ્રશ્નો પૂછો છો કયો ફંક્શન આવે છે? સિકિંગ ઇન્ફોર્મેશન, ઇન્ક્વાયરી. સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી. હવે સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે, ઇન્ક્વાયરી પૂછપરછ માટે, એ ફંક્શનના નામ જ છે સેમ.
તમે પ્રશ્ન પૂછો છો શું કામ? માહિતી મેળવવા માટે. મારે કંઈક જાણવું છે તો હું પ્રશ્ન કરીશ કે નહીં? તમે કરો છો? હા. તો એ જ રીતે તમારે કંઈક જાણવું છે તમે પ્રશ્ન કરો છો. તો આ રીતે માહિતી મેળવવા માટે આપણે પ્રશ્નનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ મિત્રો, હવે કઈ રીતે થાય છે. WH વર્ડ્સથી ફંક્શન, WH વર્ડ્સથી પ્રશ્ન બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? પ્રશ્ન. હુ, વોટ, વેન, વેર, વાય, હુમ, હુઝ, હાઉ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે પ્રશ્ન વાક્ય બને છે એનો ઉપયોગ આપણે માહિતી મેળવવા માટે. એટલે તમારે યાદ રાખવાનું છે, ક્યાંય પણ પ્રશ્ન વાક્ય આવે છે. શું આવે છે? પ્રશ્ન વાક્ય. કયું પ્રશ્ન વાક્ય? WH શબ્દથી બનેલું પ્રશ્ન વાક્ય. WH શબ્દથી બનેલું પ્રશ્ન વાક્ય હોય તો એ આપણે દર્શાવવાનું કે કયા ફંક્શનનું છે, તો તે સિકિંગ ઇન્ફોર્મેશન. કયું ફંક્શન? સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે. આમાં આપણે જોવાનું પ્રશ્નાર્થ ચિહ્ન હશે. શું હશે? જેવી રીતે આપણે ઇમોશનમાં ઉદ્ગાર ચિહ્ન અથવા તો ઉદ્ગાર વાક્યનો ઉપયોગ હતો, એવી જ રીતે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન વાક્ય શું હશે? પ્રશ્નાર્થ ચિહ્ન અથવા તો પ્રશ્ન વાક્ય હશે. તો તમારે સમજવાનું કે આ સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે. કયું ફંક્શન છે? સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે. ક્યારે? પ્રશ્ન વાક્ય હોય ત્યારે. જો મિત્રો આગળ અહીંયા કયા પ્રશ્ન વાક્ય કીધા છે? WH શબ્દથી બનતા પ્રશ્ન વાક્ય કીધા છે. કયા કીધા છે? WH શબ્દથી બનતા પ્રશ્ન વાક્ય છે. અહીંયા તમને અલગ અલગ WH શબ્દ પણ આપેલા છે. કીધું પ્રશ્ન વાક્ય હોય એટલે આપણે સમજવાનું કે સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન છે. હવે જો મિત્રો આપણે આગળ જોઈએ તો અહીંયા થોડોક એના એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ જોઈએ તો Who is that man? પહેલો માણસ કોણ છે? WH શબ્દ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું આવે છે? Seeking information. તો આ જે વાક્ય છે, પેલું વાક્ય, એ કયા ફંક્શનનું? સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શનનું. કયા ફંક્શનનું? સિકિંગ ઇન્ફોર્મેશન. બીજું વાક્ય, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? મારું નામ શ્રેયસ છે. તમે કંઈક માહિતી મેળવો છો, સામેવાળો વ્યક્તિ છે, અજાણ્યો વ્યક્તિ છે, તો આપણે શું કહીએ? હાય, હેલો, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? પૂછે ને. તો આજે તમારું નામ શું છે એ પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન પૂછે તો માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછ્યો છે એટલે એમાં શું આવે? કયું ફંક્શન આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન. અહીંયા વોટ વડે પ્રશ્ન વાક્ય છે એટલે સિકિંગ ઇન્ફોર્મેશન. એવી જ રીતે આગળ જોઈએ. વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ? કે બેબી છે શા માટે રડી રહી છે? WH પ્રશ્ન વાક્ય સિકિંગ ઇન્ફોર્મેશન. એવી જ રીતે નેક્સ્ટ જોઈએ. વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક? તમે આ કાર્ય છે ક્યાં સુધીમાં પૂર્ણ કરશો? કે કયા સમયે પૂર્ણ કરશો? WH શબ્દ, પ્રશ્ન વાક્ય, સિકિંગ ઇન્ફોર્મેશન. વેર આર માય બુક્સ? મારી બુક ક્યાં છે? WH શબ્દ, પ્રશ્ન વાક્ય, સિકિંગ ઇન્ફોર્મેશન. એવી જ રીતે આગળ. વિચ શર્ટ ડુ યુ લાઈક? તમને કયો શર્ટ પસંદ છે? WH શબ્દ, પ્રશ્ન વાક્ય, તો શું આવે છે? સિકિંગ ઇન્ફોર્મેશન આવે છે. કયું આવે છે? સિકિંગ ઇન્ફોર્મેશન. આગળ જોઈએ થોડાક બીજા એક્ઝામ્પલ હશે તો અહીંયા હજી આપણને એક્ઝામ્પલ આપેલા છે. whom should I meet? હું કોને મળી શકું છું? WH શબ્દ અને સાથે શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો કયું આવે છે? સિકિંગ ઇન્ફોર્મેશન. ત્યારબાદ whose purse is this? કોનું પર્સ છે? whose આવ્યો શબ્દ, WH શબ્દ, પ્રશ્નાર્થ વાક્ય, seeking information. How many apples are there in the basket? કે બાસ્કેટમાં કેટલા એપલ છે? કેટલા સફરજન છે? અહીંયા how many, WH શબ્દ, પ્રશ્ન વાક્ય, seeking information. ત્યારબાદ how much water is there in the jug? જગમાં કેટલું પાણી છે?
માહિતી મેળવે કે 1 લીટર છે, 2 લીટર છે, અડધો જગ ભરેલો, આખો જગ ભરેલો છે, ભરેલું જ નથી, ખાલી છે. તો આ રીતે માહિતી મેળવવા માટે પ્રશ્ન કરવામાં આવે છે. WH શબ્દ અને પ્રશ્નાર્થ વાક્ય એટલે સમજવાનું seeking information. આગળ, હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ? પોસ્ટ ઓફિસ કેટલી દૂર છે? 1 કિલોમીટર, 2 કિલોમીટર, 500 મીટર, 100 મીટર, 200 મીટર? ખ્યાલ આવ્યો? માહિતી મેળવવા માટે પ્રશ્ન કરો એટલે કયું ફંક્શન આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન WH શબ્દ તો કયું ફંક્શન? seeking information. કયું આવે છે? seeking information. ક્યારે? માહિતી મેળવવા માટે પ્રશ્ન કર્યો છે ત્યારે. માહિતી મેળવવા માટે પ્રશ્ન શેના વડે થાય? WH શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન વાક્ય થાય. તો આ રીતે આપણે seeking information ફંક્શનનો પણ ઉપયોગ કરી શકીએ. ક્યાંક સ્પેલિંગ મિસ્ટેક ટાઇટલમાં છે, થોડીક મેં સુધારી છે, તમે પણ સુધારજો. ઓકે, અને આ ભૂલ બીજી વાર નહીં થાય એનું હું ખાસ ધ્યાન રાખીશ. તે બદલ તમારી પાસે માફી માંગુ છું, સોરી. અને જો મિત્રો નેક્સ્ટ આગળ. ઓકે મિત્રો, થેન્ક યુ. આપણે આજે 4 ફંક્શન ભણેલા છીએ. એક્સપ્રેસિંગ ઇમોશન, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ અને seeking information. તો આ 4 ફંક્શન ભણ્યા છે. 4 ફંક્શન વિશે બરાબર માહિતી મેળવી હશે તો તમે થોડુંક આનું કંઈક રિવિઝન કરી શકશો. હવે બીજા ફંક્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ મિત્રો.